હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષા તારીખ 17/4/2024 ના રોજ પેપર લેવાનું છે। એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 8 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 80। તો આપણે 80 માંથી 80 ગુણ વિજ્ઞાનની અંદર પણ આવી શકે। તો કેવા પ્રશ્ન પૂછાય, આપણે એનો કેવો જવાબ આપવાનો છે, તો ચાલો જોઈએ। પહેલા પ્રશ્ન 1 અ, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો। ઋતુસ્રાવ માટેનો સમયગાળો શું હોય છે? 28 થી 30 દિવસનો। મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા શું છે? 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ। વિદ્યુતનું અવાહક છે કોણ? લાકડું। વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની અસરને લીધે પ્રકાશિત થાય છે, ઉષ્મીય અસરને લીધે। હવે ખાસ વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, અમારે આ સરસ મજાના પેપર સોલ્યુશન છે એમની પીડીએફ જોઈએ છે તો મળી જશે? હા ભાઈ, મળી જશે, કેમ ન મળે। અને સૌથી વધારે સતાવતો પ્રશ્ન એટલે ધોરણ 9 ગણિત અને વિજ્ઞાન અઘરું લાગે છે તો ધોરણ 8 ના 21 થી પણ વધુ પ્રશ્નપત્રો, દરેક વિષયના એવરેજ 3-3, 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથેના મળી જશે। ધોરણ 9 ગણિત તમારે જોતું કલ્પેશ કોલડિયાના વિડીયો તમે 5 નહીં 500 વાર જોઈ શકશો। તમારું ધોરણ 9 પૂરું થાય ત્યાં સુધી વિજ્ઞાન કલ્પેશ વિરડિયાના સરસ મજાના લેક્ચર છે, ગણિત વિજ્ઞાન ભેગા લેવા હોય તો ભરીને, કારણ કે અત્યારે ઓફર ચાલે છે વિદ્યાર્થી મિત્રો, બાજુમાં ડેમો લેક્ચર છે, પહેલા જોવા પછી લેવા તમ તારે। તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। ધોરણ 8 માં હજી પણ તમને કંઈ ખૂટતું હોય તો ફેનિલ સરના વિડીયો છે જ, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 8 માં જઈને પેપર સેટ, 9 માં જોઈને પ્લાન મેળવી લેજો, બરાબર। 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વિડીયો જોઈ શકશો, 9 માં આપણે જોઈ શકશો વેકેશનમાં। ચલો, માગ્યા મુજબ ઉત્તર આપો। બળ અને દબાણનો ભેદ સ્પષ્ટ કરો। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઘણો મોટો બનશે છતાં આપણે જોઈએ ઝડપથી। પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાય તેને બળ કહેવાય અને એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે। બળનો એસઆઈ એકમ ન્યૂટન, દબાણનો એસઆઈ એકમ પાસ્કલ। સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ભેદ સ્પષ્ટ કરો। વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરશો અથવા તો પીડીએફ માંથી તમે વાંચી શકશો, બરોબર। ચાલો, સંગીત અને ઘોંઘાટનો તફાવત છે એ દર્શાવવાના, તમારે 2 મુદ્દા દર્શાવવાના છે પણ આપણે વધુ મુદ્દા દર્શાવેલા છે। વિદ્યુત સુવાહક, મંદવાહક એટલે કે અવાહકનો તફાવત આપો। પ્રશ્ન 2 અ, નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે 2। ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તે સમજાવવા માટે કઈ પ્રવૃત્તિ કરશો? તો પદ્ધતિ, ધાતુનો કે કાચનો ગ્લાસ લઈએ, ખાતરી કરો કે કોરો ડ્રાય છે, તેમાં સેલફોન મૂકો, યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી, બરાબર। ત્યાર પછી કીધું છે એ પ્રમાણે કરવાનું છે, તમારે આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી, રેડી। ત્યાર પછી આવશે અવલોકન અને અંતે નિર્ણય। ચલો, દિવસ દરમિયાન તમારા ઘરમાં ઉત્પન્ન થતા અવાજની નોંધ કરો અને તે શાના કારણે ઉત્પન્ન થાય છે તે નોંધો। સૂર્ય ચંદ્ર પર થતા ધડાકા આપણે કેમ સાંભળી શકતા નથી? કારણ કે શૂન્ય અવકાશને કારણે। નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો। કોઈ પણ પદાર્થ પર બળ લાગે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? સૂચન। સામે શું આવ્યું? કોષ્ટક, કોષ્ટક આપણે દોરવાનું છે। અને નિર્ણય, તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી કરો, બરાબર। તો એની યાદી છે કે એમાં બળનો ઉપયોગ થાય છે। એક વાક્યમાં કિશોરાવસ્થાનો સમયગાળો જણાવો, 11 થી 18 કે 19 વર્ષ સુધીનો। ધ્વનિ પ્રદૂષણ કોને કહેવાય? હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિ પ્રદૂષણ કહે છે। ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ ધ્વનિનું પ્રદૂષણ અટકાવવા માટે। આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ અણીદાર વસ્તુ નાખવી જોઈએ નહીં, કારણ કે પડદો તૂટવાની શક્યતા રહે છે। કારણ આપી સમજાવો। કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ। તરુણાવસ્થામાં ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડની નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ, જો કે આજકાલ ટ્રેન્ડ
ચાલે છે, તરુણાવસ્થામાં જ સૌથી વધારે બહારનું જંક ફૂડ ખાવામાં આવે છે, પરંતુ હકીકતમાં ન ખાવા જોઈએ, જે આગળ જતા ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરે છે. ખરા ખોટા? ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે, ખરું? લીંબુનો રસ વિદ્યુતનું સુવાહક છે, ખરું? તમારા ઘરના નળમાંથી આવતું પાણી વિદ્યુતનું અવાહક છે, ખોટું? ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી, ખરું? ટૂંકમાં જવાબ આપો. ઊંજણ એટલે શું? ઘર્ષણ ઓછું કરતા પદાર્થોની ઊંજણ કહે છે. ઘર્ષણ ઘટાડવા માટે કેરમ બોર્ડ પર પાવડરનો છંટકાવ કેમ કરવામાં આવે છે? તો કે ભાઈ ઘર્ષણ ઓછું થઈ શકે, જેથી કરીને સરળતાથી કુકરી છે સરકી શકે. વાહનોના ટાયરને ખાંચાવાળા શા માટે બનાવવામાં આવે છે? કેમ કે વાહનોના ટાયર જો ખાંચાવાળા હોય તો રસ્તા સાથેનું ઘર્ષણ એનું વધુ મજબૂત બને, અને રસ્તા સાથેનું ઘર્ષણ મજબૂત બને એટલે વાહન છે એને સહી સલામત આપણે કંટ્રોલ કરી શકીએ, બ્રેક લગાવી શકીએ એટલા માટે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે બે. વિદ્યુત ઉપકરણો સાથે કામ કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી લઈશું? તો રબર કે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરીશું, મોજા પહેરીશું, સ્વિચ બંધ રાખીશું. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે, તો તમારે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેવા જોઈએ? તો ખુલ્લા સ્થળે જવાનું, ઇમારત, વૃક્ષો કે વિદ્યુતની લાઇનથી દૂર રહેવાનું. એમ ભૂકંપના લીધે થતું નુકસાન જણાવો. તો મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે. ચલો, આપેલ આપાત કોણ અને પરાવર્તન કોણનું માપ. આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ, બરાબર? ઇન્સિડેન્સ અને રિફ્લેક્શન. સૂચના મુજબ જવાબ આપો. જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 80 નો ખૂણો બનાવે તો પરાવર્તન કોણનું માપ કેટલું? તો આનું આખાનું માપ જો 80 હોય તો બંને માપ કેટલા હોય? સમાન હોય. આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ 40-40. પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 છેદમાં 2 અરીસા વચ્ચેનો ખૂણો -1, બરાબર? તો 120 અને 60 ના ખૂણા રાખવાથી કેટલા પ્રતિબિંબ મળે? 120 માંથી 2, 60 રાખવાથી 5. નીચે આપેલ કોષ્ટકમાં લીસી સપાટી પરના આપાત કોણના માપના આધારે પરાવર્તન કોણ લખો, બરાબર? આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ. મનુષ્ય મુજબની આકૃતિ નામ નિર્દેશન કરો. મનુષ્યમાં લિંગ નિશ્ચયન, બરાબર? ચલો, આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. લીંબુના રસ કે વિનેગરમાં વિદ્યુત વહનનું પરીક્ષણ કરતો વિદ્યુત પરિપથની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો અહીંયા આકૃતિ દોરવી ફરજિયાત છે. બટાટાની વાહકતાનું પરીક્ષણ કરતા પરિપથની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. બીજું કંઈ કરવાનું નથી. માગ્યા મુજબ પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન માપના હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટી દોરેલ લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. તમારી આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી નીચે આપેલ નમૂનાનું નિર્માણ કેવી રીતે કરશો તેની કાર્યપદ્ધતિ જણાવો. તો સાદું ઇલેક્ટ્રોસ્કોપ. સાધન સામગ્રી, પદ્ધતિ, આકૃતિ, અવલોકન, નિર્ણય. સમાન વીજભારો અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા. સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. જો મિત્રો આ પીડીએફ સ્વરૂપે તમે વાંચન માટે મેળવી શકશો અથવા વિડીયો પોઝ કરીને લખી શકશો કે વાંચી શકશો. સિસ્મોગ્રાફ, ભૂકંપની તીવ્રતા માપવા માટે. ચાલો, પ્રશ્નનો જવાબ આપો. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. તો ઘર્ષણ ઘટાડવાના ઉપાયો નીચે મુજબ છે, જે આપણે 5 આપેલા છે. ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન વીજળીથી બચવા તમે કેવા પગલાં લેશો? તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લેશો સમજાવો. જો મિત્રો વિડીયો મેં કીધું ને 80 ગુણનું પેપર છે ભાઈ, એમ કઈ નાનું પેપર નથી, તો 9-10 મિનિટ થઈ જાય. માગ્યા મુજબ ઉત્તર આપો. બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો જણાવો. વિડીયો પોઝ કરીને તમે વાંચો છો, મને ખ્યાલ જ છે. નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો, બરાબર? મિત્ર અને શત્રુ. મિત્રમાં ચાલવું, લખવું, સાયકલ ચલાવી. શત્રુમાં કાપડનું ઘસાઈને ફાટી જવું, ચંપલ ઘસાઈ જવા, કેળાની છાલ પર પગ આવતા લપસી જવું. રમતવીરો ખીલીવાળા બૂટ કેમ પહેરે છે? ઘર્ષણ વધારવા માટે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા આપણે સોલ્યુશનની ચર્ચા કરી. તો મેં કહ્યું એ પ્રમાણે તમારે ધોરણ 8ના સરસ મજાના પેપર શીટ જોતા હોય પેપર શીટ, ધોરણ 9ના ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર જોતા હોય તો એ બધું એપ્લિકેશનમાંથી મળી જશે. તો અત્યારે જ મેળવી લો અને બધા વિદ્યાર્થી મિત્રોને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. બેસ્ટ ઓફ લક. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો અને આગળના પેપરમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા છે, બરાબર, ગુજરાતી, ગણિત, હિન્દીમાં, તો એ પણ કમેન્ટ
કરશો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, જેથી અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃતના પેપરની નોટિફિકેશન મળી શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.